ભારે વરસાદને પગલે સબરી આશ્રમ મુખ્ય માર્ગ પર ઝાડ અને વીજ પોલ ધરાશાય થયું. આજે તારીખ 30/7/2024 મંગળવારના રોજ બપોરે 2:30 મળતી માહિતી મુજબ મુખ્ય માર્ગે ઝાડ અને વીજ પોલ ધરાશાયી થતાં યુદ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લું કરતું દાહોદ જિલ્લા વહીવટીતંત્ર. હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થઈ રહી છે. ભારે વરસાદ અને પવનની સ્થિતિના કારણે ઝાલોદના સબરી આશ્રમ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ પર ઝાડ અને વીજ પોલ પડવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં નાયબ મામલતદાર વિશાલ બારિયા, વન વિભાગના અધિકારી મચ્છાર, MGVCLના અધિકારી વસૈયાના સંયુક્ત પ્રયાસથી તેમની ટીમ દ્વારા ઝાડ અને વીજ પોલ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તે રીતની પૂરી તકેદારી રાખી અને આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં દાહોદ જિલ્લા વહીવટીતંત્ર પૂરી તકેદારી રાખવામાં આવી હતી.